તરફ રાજકોટમાં આક્ષેપબાજીની રાજનીતિ ચાલી રહી છે। કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાના નિવેદનને લઈને રાજનીતિ હવે તેજ થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર તોડવાના આક્ષેપને ભાજપે ફગાવી દીધા છે। ઉમેદવારોને તોડવાના આક્ષેપ પર ભાજપનો પલટવાર સામે આવ્યો છે। હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે ભાજપ પર દોષારોપણ કરે છે। કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓને સાચવી નથી શકતી તે પ્રમાણેનું નિવેદન આપવામાં આવ્યું। ભાજપના સોના જેવા કાર્યકર્તાઓ મેદાનમાં છે, તોડજોડની નીતિ નથી। રાજદીપસિંહના આક્ષેપો સામે ભાજપના નેતાઓએ કરી છે આકરી ટીકા। મનપા ચૂંટણી પહેલા રાજકોટના રાજકારણમાં ગરમાવો દેખાયો। સિવાય કોંગ્રેસે કોઈ કાસા નથી કર્યા। હવે ગુજરાતની પ્રજા ક્લિયર છે મેન્ડેટમાં જે રીતે મલ્લિકાર્જુન ખડગે કેરાલામાં વાત કરે, કોંગ્રેસનો રાષ્ટ્રીય અધ્યક્ષ એમ કહે કે ગુજરાતની પ્રજા અભણ છે એટલે નરેન્દ્રભાઈ મોદીને મત આપે છે। આજનાથી મોટું અપમાન ગુજરાતની પ્રજાનું શું હોય? ગુજરાતના તમામ પ્રજાજનો, નાત, જાત, ધર્મ, સંપ્રદાય, કોઈ જાતના ભેદભાવ વગર ગુજરાતની પ્રજા જે રીતે વિકાસ સાધી રહી છે એ આ કોંગ્રેસને કઠે છે। કોંગ્રેસના લોકોના પેટમાં ચૂક આવે છે, એટલા માટે જ કોંગ્રેસ બેફામ આક્ષેપબાજી ઉપર ઉતરી ગઈ છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે। અને આટલા વર્ષોથી અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે, અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે। માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ। અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે।